જી શેઠ વિદ્યાલય ધોરણ 11 કોમર્સ વિષય છે આજે આપણો અર્થશાસ્ત્ર। એ પહેલાં સૌને હેપી ન્યૂ યર। સરસ મજાનું આપણું તંદુરસ્ત જીવન રહે અને સરસ રીતે અભ્યાસ કરીએ, એ રીતે આપણું જીવન જાય અને સતત મહેનત કરતા રહીએ, એનું ફળ ઈશ્વર ભગવાન આપે એવી પ્રાર્થના સાથે આપણે આજથી ફરી થોડોક વિરામ એટલે કે વેકેશન પછી થોડીક આળસ આવતી હોય અને હવે આળસને ભગાડીને આપણે ફરી પાછા આપણા અભ્યાસક્રમમાં લાગી જશું। આપણે 7 પાઠ જે 7મા પાઠમાં 2 ભાગ જોયા હતા, એમાં સૌથી અગત્યનું આપણે હતું કે સ્વતંત્ર પહેલાંનું ભારતનું અર્થતંત્ર કેવું હતું, તો એના વિશે આપણે 13 મુદ્દા જોયા હતા કે સ્વતંત્રતા પહેલાંનું જે ભારતનું અર્થતંત્ર હતું એ આપણે અંગ્રેજોનું શાસન હોવાને કારણે ઘણું બધું સારું થયું, ઘણું બધું નુકસાન પણ થયું હતું। રેલવેનું શરૂઆત થઈ હતી, રેલવે માર્ગ પરિવહન, રોડ રસ્તા, બેન્કોની શરૂઆત, આખી સામાજિક માળખું કેવું હતું, ખેતી, મહેસૂલના દર એ કેવી રીતે અંગ્રેજો આપણને લૂંટતા હતા, કરવેરાના ઊંચા દરો હતા ત્યારે એની વસ્તુના ઓછા હતા, જકાત આપણી વધારે, એમના માલ ઉપર ઓછી લાગતી હતી। ઉદ્યોગ નીતિમાં પણ ભારતનું જે ગૃહ ઉદ્યોગો પડી ભાંગે અને બ્રિટિશ સરકારના ઉદ્યોગોનો વિકાસ થાય એવું સ્વતંત્રતા પહેલાં હતું। જે આર્થિક શોષણ, આપણે હસ્તકલા કારીગીરીનું શોષણ થતું હતું, મૂડીરોકાણનો પ્રવાહ પણ એવો જ હતો કે જે ઉદ્યોગોની સ્થાપના થાય અથવા તો કાચા માલનું જે પરિવહન થઈ જતું હતું એમના દેશમાં, એટલે મૂડીનું રોકાણ પણ એ લોકોના હિતમાં જ થાય એવું આપણું ઘણું બધું શોષણ થતું હતું। પછી વિવિધ બરણાનો જે બોજો હતો એ પણ આપણે દિવસે ને દિવસે વધતો જતો હતો। તે સ્વતંત્રતા પહેલાંનું ભારતનું અર્થતંત્ર એ 13 મુદ્દા આ રીતે આપણે તૈયાર કરવાના છે। આજે જોશું આપણે સ્વતંત્રતા પછીનું ભારતીય અર્થતંત્ર કેવું થયું, આઝાદી મળી આપણને, આપણો વિકાસ થયો, એ પછી આપણું દેશનું અર્થતંત્ર કેમ સુધારો આવવા માંડ્યો અને હજી શું ખામી છે એ પણ આપણે જોશું। જ્યારે સ્વતંત્ર પછીનું ભારતીય અર્થતંત્ર કે આઝાદી પછી ભારતનું જે અર્થતંત્રના વિકાસના પંથે રહ્યું છે, હંમેશાને માટે કંઈક ને કંઈક આપણી પ્રગતિ થઈ છે, એ આપણે આ અર્થતંત્રના મુદ્દા જોશું કે સ્વતંત્રતા પછીનું જે ભારતનું અર્થતંત્ર છે એના 8 મુદ્દા છે અને એ પહેલાંનું સ્વતંત્રતા પહેલાંનું જે અર્થતંત્ર એના 13 મુદ્દા। 2 પ્રશ્ન અગત્યના છે આ પાઠ માટે, એટલે આંકડાકીય માહિતી આપણી પાસે હોવી જોઈએ। એટલે જેના લક્ષણો દ્વારા આપણે 8 મુદ્દા છે એ જોઈએ કે માથાદીઠ આવક કેવી હતી। ભારત દેશની સ્વતંત્રતા પહેલાં જોયું કે ઘણી બધી ઓછી આવક હતી અને બીજા દેશ સાથે સરખાવીએ ને ત્યારે જ આ માથાદીઠ આવકનો સાચો ખ્યાલ આવે છે। તો આપણે હજી ઘણું બધું ખૂટે છે એ આપણે કોષ્ટક દ્વારા જોશું। એટલે માથાદીઠ આવક છે ભારતની એ આવક વર્ષ 2013માં $5,150 હતી, વર્ષની એક વ્યક્તિની આવક, અને ચીનની માથાદીઠ આવક છે એ $11,477 હતી, એટલે આપણા કરતાં ઘણું આગળ। શ્રીલંકાની આવક પણ $9,250 હતી, ત્યારે અમેરિકા એ $52,308 અને સૌથી ઊંચે જઈએ તો નોર્વેની $63,909 કરતાં ઘણી એ આપણે જોઈએ તો ભારતની ઘણી બધી ઓછી આપણી આવક છે। જે વિકસિત દેશો છે એના કરતાં આપણે ઘણા બધા પાછળ છીએ।
તો વિકસિત દેશોની માથાદીઠ આવકના 7થી 10 ગણી ઓછી છે એમ આપણે કહી શકીએ, અને તે પછાત દેશો કરતાં વિશેષ વધારો સૂચવતી પણ નથી. એટલે આપણે એકબીજા સાથે સરખાવીએ તો પણ આપણું જે ઘણા બધા દેશોનું અભ્યાસ કર્યા પછી આપણો 7મો નંબર એ આવે છે બીજા દેશોમાં માથાદીઠ આવક. તો આપણે કોષ્ટક છે પાના નંબર 80 ઉપરનું જે કોષ્ટક છે એ જોઈએ તો એમાં રાષ્ટ્રીય આવકની તુલના જે આપી છે એ શ્રમ ખરીદી શક્તિના માપદંડ મુજબ એના ઘણા બધા નિયમો હોય કે કઈ આવક આપણી ગણવી. આપણી આખા ભારત દેશની આવક એને ભેગા વસ્તી હોય તો એક વ્યક્તિની માથાદીઠ સરાસરી આવક આમાં હોય છે. બધાને આટલા જ ડોલર આવક થતી હોય કે આટલા રૂપિયાની આવક થતી હોય એવું માની લેવાનું નથી. ઘણાની ઓછી હોય તો ઘણાની અનેક ગણી, એનાથી 100 ગણી પણ વધારે હોઈ શકે છે. એટલે આ સરાસરી આવક હોય છે. તો સૌથી વધારે આવક ધરાવતો દેશ નોર્વે છે, જે 63,909 ડોલર એ એક વ્યક્તિની એની આવક હતી. જે વસ્તી ઓછી હોય અને વિકસિત દેશો હોય એમાંનો એ નોર્વે છે, એમની સૌથી વધુ આવક હતી. જ્યારે અમેરિકાની 52,308 હતી, જર્મનીની 43,049 ડોલર હતી. હવે ઇંગ્લેન્ડની 35,002 ડોલર જેવી એમની આવક હતી. ચીનની 11,477 આપણને કોષ્ટકમાં બતાવ્યું છે, અને શ્રીલંકાની જે 9,250 છે. જ્યારે ભારતનો આપણો 7મો ક્રમ છે એ 5,150 એક વ્યક્તિ દીઠ ભારતની માથાદીઠ આવક છે. હવે પાકિસ્તાન આપણાથી પાછળ, એટલે 4,652 ડોલર, અને બાંગ્લાદેશ છે એ 2,713 ડોલર જેટલી આવક. એટલે આ જે 10-12 દેશોની સરખામણીમાં આપણો નંબર છે એ 7મો છે. આ પછીના પણ ઘણા બધા દેશો છે જે 130 દેશનો અભ્યાસ કરવામાં આવ્યો છે. આગળ આપણને ભણવામાં આવશે કે 130 દેશમાં આપણું સ્થાન ક્યાં છે એ જોવા માટે આપણે જોશું. ત્યારે અત્યારે આપણે સમજવા માટે છે કે માથાદીઠ આવક, વાર્ષિક માથાદીઠ આવક આપણી હોય છે. હવે છેલ્લા વર્ષોમાં આપણે ભારત દેશની જે માથાદીઠ આવક વધી છે એમાં એ આપણને કોષ્ટક આપ્યું છે, જોઈએ બાજુમાં કે 2011-12માં જે આપણા વર્તમાન ચાલુ કિંમત રૂપિયા 64,316 જે આપણી વસ્તી છે એમાં જે સરાસરી આપણી 64,000 એક વ્યક્તિ દીઠ આવક છે. એટલે અમુક કરોડોપતિ હોય એની આવક, અને જ્યારે અમુક વ્યક્તિની આવક જે ગરીબી રેખા નીચે કરતાં પણ એ જીવન જીવતા હોય છે એમની આવક, એટલે કુલ વસ્તી સાથે, આખા દેશની વસ્તી સાથે આપણી રાષ્ટ્રની આવક હોય છે એને ભાગાકાર કરી તો એ આપણને માથાદીઠ આવક મળતી હોય છે. પણ સરાસરી સ્થિર આવક આપણી એ 64,316 જ હતી. ત્યારે 2012 અને 13માં 71,593. જેમ જેમ દેશનો વિકાસ થયો, ભારતને આઝાદી મળી, નવા નવા ઉદ્યોગોની સ્થાપના થઈ, લોકો એ મહેનત કરતા થયા, પોતાનું જે કંઈ ઉત્પાદન કરે એ પોતાનું જ રહેશે એમ ધીમે ધીમે શિક્ષણનો વિકાસ થયો, આરોગ્યનો વિકાસ થયો, રોડ રસ્તા, રેલવે. તો આ આપણા દેશની અંદર જોઈએ છીએ કે દિવસે ને દિવસે વધુ ને વધુ આપણો દેશ પ્રગતિ કરી રહ્યો છે. વિકાસશીલમાંથી વિકસિત દેશ બની જાય એવી આપણને જો આશા છે કે આપણી પાસે આટલી માનવ શક્તિ છે, બધી જ પ્રકારની આબોહવા છે, એટલે ઘણું બધું આપણી પાસે છે. અને જો સરખું આયોજન કરીએ તો આપણું અર્થતંત્રમાં મોટો ધરખમ ફેરફાર થઈ શકે એમ છે. તો 2012-13માં 71,593 આપણી આવક હતી,
જે સરાસરી આમ જોઈએ આખા વર્ષ દરમિયાન તો 66,344 જેટલી સ્થિર આવક ગણી શકાય. એવી રીતે 13-14માં પાછી વધી 80,388 આપણી વર્ષની આવક એક વ્યક્તિ દીઠ સરાસરી આવક આ છે. હવે જ્યારે 69,959 રૂપિયા છે, આપણે આ રૂપિયામાં એ આપણી સ્થિર આવક સરાસરી આવક એક વ્યક્તિની આમ ગણી શકાય છે. હવે જ્યારે વર્તમાન ચાલુ કિંમત પ્રમાણે 14 અને 15માં 88,513 દિવસે ને દિવસે આપણો વિકાસ એ થતો રહ્યો છે એ આપણે કોષ્ટક ઉપરથી જોઈ શકીએ છીએ. એટલે ભારત સરકારના છે આવા સર્વેમાંથી આપણને અહીંયા એ કોષ્ટકો આપવામાં આવ્યા છે. એવી જ રીતે માથાદીઠ આવક ભારત દેશની એ આપણે હંમેશાને માટે વધતી જ રહે છે. સ્વતંત્રતા પછી ભારતનું જે અર્થતંત્રમાં સુધારો આવ્યો છે એ આપણને સૂચવે છે. હવે જોઈએ તો બીજો મુદ્દો છે ખેતી. 8 મુદ્દા જોવાના છે. સ્વતંત્રતા પછી ભારતનું જે અર્થતંત્ર કેવું હતું, તો 8 મુદ્દા તમારે ટૂંકમાં આવું જેટલા વાક્યો યાદ રહે એટલા વાક્યો યાદ રાખી અને જવાબ લખવાનો છે. જે ખેતી ક્ષેત્રે આપણે સ્વતંત્રતા પછી આપણને આઝાદી મળ્યા પછી કેટલો વિકાસ થયો એ પણ આપણે જોઈ શકીએ છીએ. ખેતીનું આખું પ્રકરણ ભણવાનું છે ધોરણ 12માં, ત્યારે વધારેમાં તમને એ માહિતી મળશે કે ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે, કારણ કે 90% લોકો ખેતી ઉપર નિર્ભરિત હતા. ત્યાર પછી ધીમે ધીમે જેમ ઉદ્યોગોનો વિકાસ થયો અને સેવા ક્ષેત્રે જેમ વિકાસ થયો એમ ખેતીમાંથી બહાર નીકળતા ગયા લોકો, અને આજે 49% ખેતી ક્ષેત્રે લોકો રોકાયેલા છે. 49% ભારત દેશના લોકો ખેતી કરે છે એમ નહીં, પણ ખેતીમાંથી જે ઉત્પાદન થાય છે અને એમાંથી જે ઉદ્યોગો ચાલે છે ને એ ઉદ્યોગો દ્વારા એ હજારો લોકો એમાંથી એ પોતાની રોજગારી મેળવે છે, આર્થિક સ્થિતિ એમાંથી એ સુધારે છે, એમાંથી એને આવક થાય છે ઉદ્યોગો દ્વારા. જો ખેતીમાં બંધ થઈ જાય તો એ ઉદ્યોગો પણ બંધ થઈ જતા હોય છે, કારણ કે શેરડીનું ઉત્પાદન જ અમુક વિસ્તારમાં બંધ થયું તો એ કારખાના બંધ થયા તો હજારો લોકો એમની રોજગારી માટે એને બીજા ઉદ્યોગોને પસંદ કરવો પડે. એટલે ખેતી આધારિત જે ઉદ્યોગો છે એ લોકોને પણ ગણી લેવામાં આવે, એટલે 49% લોકો ખેતી ક્ષેત્રે રોકાયેલા છે એમ કહી શકાય. એટલે આઝાદીના સમયે ભારતની લગભગ 72% લોકો એ ખેતીના કામમાં રોકાયેલા હતા, અને એના દ્વારા જે ઉત્પાદન થયું, જે એનો વેપાર કરતા હોય અનાજનો કે ખેતી લાયક કોઈ વસ્તુનો, તો એ પણ ખેતી ક્ષેત્રે એમનું પ્રદાન છે એમ કહી શકાય. ત્યારે 2001-2માં 58% જે ધીમે લોકો ખેતી ક્ષેત્ર કરતા ઉદ્યોગોનો જે વિકાસ થયો અને સેવા ક્ષેત્ર, નોકરી અને બીજા ઘણા બધા સેવા ક્ષેત્રો છે એમાં લોકો પોતાની રોજગારી મેળવવા માંડ્યા, એટલે એ ઓછા થવા માંડ્યા ખેતી ક્ષેત્રે. જેમ બીજા ઉદ્યોગોનો વિકાસ થયો ત્યારથી જે વસ્તી છે આપણી એ 2001-2માં 58% વસ્તીને ખેતી ક્ષેત્રમાંથી રોજગારી પ્રાપ્ત થતી હતી, અને ત્યાર પછી જેનું પ્રમાણ છે 2013-14માં ઘટીને લગભગ 49% આજે ખેતી ક્ષેત્રે લોકો રોકાયેલા છે. અને ત્યાર પછી 1950-51માં ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો 55% હતો. તે વર્ષ જે આપણને બતાવ્યું છે 2013-14માં ઘટીને માત્ર 14% જ રહ્યો છે, અને 1980-81માં 38% જ ખેતી ક્ષેત્રનો ફાળો રહ્યો છે, અને 2001માં 22%. એટલે ખેતી ધીમે પડી ભાંગી, અને જો ખેતી જ પ્રધાન દેશ આપણો હોય તો એનો વિકાસ કરવો જોઈએ કે એમાંથી જે લોકોને રોજગારી મળે, એટલે આપણી ગરીબી દૂર થાય, આપણી આર્થિક સ્થિતિ સુધરે, એના માટે ખેતીને વધારે પ્રોત્સાહન આપવું જોઈએ. વળી પાછું આ સરકારે ખેતીને વધારે પ્રોત્સાહન મળે એવા ઘણા બધા પ્રોજેક્ટો તૈયાર કર્યા. સિંચાઈ પદ્ધતિ સુધારા
રસાયણ બિયારણ, જંતુનાશક દવાઓ, આધુનિક ટેકનોલોજીથી થતી ખેતી, એના માટે સરકાર હવે ખૂબ જ પ્રયત્ન કરે છે. અને ખેતીમાંથી મોટું ઉત્પાદન થાય તો આપણે નિકાસ કરીએ તો આપણી જે ગરીબી છે એ દૂર થાય, લોકોને રોજગારી મળે. આ માટે સ્વતંત્રતા પછી ઘણું બધું આ રીતે આપણને આંકડાઓ જોવા મળે છે. હવે આઝાદી પછી એટલે કે સ્વતંત્રતા પછી ભારતનું અર્થતંત્રમાં ઉદ્યોગ ત્રીજો મુદ્દો. તો વર્ષ 1951માં ભારતનો ઉદ્યોગ એ 10.6% જ હતો. જ્યારે આઝાદી મળી ત્યારે આપણા ઉદ્યોગ કારખાનામાં રોકાયેલા લોકો 10% અને એને લગતા વેપારમાં અને મજૂર લોકો એ 10%થી 11% લોકો જ એ રોજગારી પૂરી પાડતો હતો જે ઉદ્યોગ. આ પ્રમાણ 2001માં 18.2% થયું અને આ પ્રમાણમાં વધારો થઈ વર્ષ 2011-12માં ઉદ્યોગ ને રોજગારીનું પ્રમાણ 24%. દિવસે ને દિવસે એમાં વધ્યું, ખેતીમાં ઘટ્યું, ખેતીમાંથી લોકો બહાર નીકળતા ગયા અને ઉદ્યોગોમાં એ નવા સ્થાપી અને એમાં લોકો જોડાવા માંડ્યા. હવે ઉદ્યોગ ક્ષેત્રે જોઈએ તો 1950-51માં જે ઉદ્યોગ ક્ષેત્રે રાષ્ટ્રીય આવક 16.6%નો હિસ્સો આપતું હતું, જે પ્રમાણ વર્ષ જે આપણી આવક હતી એમાં 16થી 17% જેટલો એ આઝાદી પછી આપણને એમાંથી ઉદ્યોગોમાંથી આવક પ્રાપ્ત થતી હતી. હવે વર્ષ 2013માં તે વધીને 26% જેટલી એમાંથી આવક અને રોજગારી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ઉદ્યોગ ક્ષેત્રે વર્તમાન સમયમાં 2/3 ભાગની નિકાસ કમાણી મેળવે છે અને આમ ઉદ્યોગ ક્ષેત્રે ભારતનો ઝોક વધ્યો છે, પરંતુ વાસ્તવમાં ઔદ્યોગિક દેશ બની શક્યો નથી. હજી આપણે ઘણું બધું વિકાસ કરવાનો છે ઉદ્યોગ ક્ષેત્રે. હવે તમને એમ થશે કે આપણે 1951માં 16.6% લોકો એ ઉદ્યોગોમાં રોકાયેલા અને બાકીના છે 75% એ આપણે ખેતીમાં, તો બાકીના શેમાં હતા? જે 58% કે જોઈએ તો બાકીના લોકો સેવા કાર્ય જે એમાં, અને જે બાળકો છે અથવા તો વૃદ્ધ છે તે નિવૃત્ત કહી શકાય, એટલે એ લોકોને પણ જો 100% ગણીએ તો આ બધો હિસ્સો આપણો થઈ જતો હોય છે. હવે ચોથો મુદ્દો છે સેવા ક્ષેત્ર, જે હવે આપણે જોવાનું છે. નોકરી છે, આરોગ્ય છે, શિક્ષણ છે, ઘણી બધી સેવાઓ છે. એ સેવાઓ ક્ષેત્રની અંદર જે રોકાયેલા છે. સ્વતંત્રતા પછી ભારતનું જે અર્થતંત્રમાં ચોથો મુદ્દો છે સેવા ક્ષેત્ર. એટલે 1951માં ભારતમાં સેવા ક્ષેત્રનો કુલ રોજગારી 17.3% ફાળો હતો, જે વર્ષ 2001માં 25% જેટલો. એટલે લોકો રેલવે સેવા છે, ઘણા પ્રકારની સેવાઓ જેમાં લોકો પોતાની રોજગારી મેળવતા હોય છે. એ વેપાર છે, ઉદ્યોગો છે, ખેતી છે, એવી રીતે નોકરી કરીને પણ એ પોતાની રોજગારી મેળવતા હોય છે. એટલે વર્ષ 2011-12માં વધીને 27% લોકો આવા સેવા ક્ષેત્રમાંથી પોતાની આર્થિક સ્થિતિ છે એ મેળવતા હોય છે ને સુધારતા હોય. વર્ષ 1950-51માં ભારતનું સેવા ક્ષેત્ર જે રાષ્ટ્રીય આવકના 30.3% હિસ્સો એ ધરાવતું હતું અને ત્યાર પછી 1980-81માં જે 38% થયું, જે વર્ષ 2001માં 50.4% થયું અને જે પ્રમાણ વર્ષ 2014માં 52.7% સેવા ક્ષેત્ર. એટલે સૌથી વધારે વિકાસ આપણે સેવા ક્ષેત્રે કરેલો છે. કેમ ભારતનો સેવા ક્ષેત્રે અદ્ભુતપૂર્વક વિકાસ કર્યો છે એમ આપણે કહી શકીએ. કારણ કે પહેલાં ખેતીમાં ઘટતું ગયું અને ઉદ્યોગમાં ધીમે ધીમે વિકાસ થયો, જ્યારે સેવા ક્ષેત્રમાં તો ધરખમ આપણે એમાં પુરવાર કરી શક્યા છીએ. હવે વસ્તી છે, પાંચમો મુદ્દો એ વસ્તી, કે સ્વતંત્રતા પછી ભારતનું વસ્તીનું પ્રમાણ
એ કેવું હતું? તો વર્ષ 2001માં ભારતની વસ્તી 23.84 કરોડ હતી, જેમાં વધારો થયો અને આપણે આઝાદી મળી ત્યારે 1951માં 36 કરોડ અને 1 લાખ આપણી વસ્તી હતી. જો 1901માં 23 કરોડ હોય તો આજે આપણે જોઈએ છીએ તો 121, આમ તો 135 કરોડ અત્યારે પહોંચી ગઈ છે. હમણાં જ આપણું વસ્તી ગણતરી આવશે એટલે ખ્યાલ આવશે. પરંતુ 2011ની સાલ પ્રમાણે જોઈએ તો આપણી વસ્તીનું પ્રમાણ 121 કરોડ એ આપણી વસ્તી છે. તો ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે અને વર્ષ 2001માં ભારતની વસ્તી 102 કરોડ અને 7 લાખ હતી. છેલ્લી 2011ની ગણતરી થઈ એ વસ્તી ગણતરી પ્રમાણે ભારતની વસ્તી 121 કરોડ અને 2 લાખ એ આપણી વસ્તી હતી, જે ભારતમાં આઝાદી બાદ વસ્તીનું ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. અંદાજે 1.5% દરે વસ્તી વૃદ્ધિનો દર, એટલે ડબલ કરતાં પણ થોડોક વધારે એ વસ્તી દર આપણો વધી રહ્યો છે. તો ભારતની આ વસ્તી વિસ્ફોટ અને એક ચિંતાજનક વિષય બની રહ્યો છે, જેને કારણે આપણે નવી બધું જ સેવાઓ ઉપલબ્ધ કરવી પડે અને એ ન કરી શકીએ તો આપણો દેશ છે એ ગરીબીમાં ધકેલાતો જાય છે. એને રોજગારી ન મળે, બેકારો થતા જઈએ અને બેરોજગાર પ્રાપ્ત થતી હોય તો વસ્તી જેમ ઓછી એમ આપણા દેશની અંદર વસ્તી ઘટે તો આપણે ઘણો બધો વિકાસ કરી શકીએ. હવે ગરીબી, ભારત દેશની ગરીબી કેવી હતી? વસ્તી જોઈએ, ગરીબી જોઈએ, ખેતી, ઉદ્યોગ, સેવા ક્ષેત્ર. હવે છઠ્ઠો મુદ્દો છે ગરીબી. ભારત છે ને નિરપેક્ષ ગરીબીની સમસ્યા ધરાવતો દેશ છે. સાપેક્ષ અને નિરપેક્ષ જે દેશ છે એ આપણને ભારત દેશમાં વર્ષ 1937થી 1974માં 54.9% લોકો ગરીબ હતા. આ પ્રમાણ વર્ષ 1993-94માં ઘટીને 45.3% લોકો એ ગરીબ રહ્યા. તેમાં ઘટાડો પામતા જેમ રોજગારી મળી, ખેતીનો વિકાસ થયો, ઉદ્યોગોનો વિકાસ થયો, સેવા ક્ષેત્રે વિકાસ થયો અને આપણી ગરીબી ઘટતી ગઈ. તો વર્ષ 2004-05માં 37% એ ગરીબીનું પ્રમાણ રહ્યું હતું. વર્ષ 2011-12ના એ જોઈએ આંકડા મુજબ તો ભારતની 21.9% લોકો વસ્તી છે એ ગરીબી નીચે જીવે છે. ગરીબ કોને કહેવાય? આપણે આગળ ભણી ગયા છીએ કે પૂરતું ખાવાનું ન મળે છે, એની કેલેરી મળવી જોઈએ, આર્થિક સ્થિતિ કે રૂપિયામાં પણ આંકી શકીએ કે રોજ એમને એટલું પૈસા પ્રાપ્ત થાય તો એ પોતાનો જીવન નિર્વાહ કરી શકે. છતાં ભારતની દારૂણ ગરીબીમાં કોઈ મોટો ફેરફાર થવા પામ્યો નથી. હજી ઘણા લોકો, એટલે કે છેલ્લે 22% જેટલા લોકો ગરીબ છે. હવે બેકારી, શિક્ષણ મેળવું, કામ કરી શકે પરંતુ એને કામ મળતું નથી, એને બેકાર કહેવાય. એવી બેકારી તો આઝાદી પછી ભારતમાં જે માળખાગત બેકારી ધરાવતો જે દેશ છે એમાં ભારતમાં વર્ષ 1951માં 33 લાખ લોકો બેકાર હતા. જે નેશનલ સેમ્પલ સર્વે મુજબ આપણે જોઈએ તો 1999-2000માં ભારતના 7.31% લોકો બેકાર હતા, જેનું પ્રમાણ વર્ષ 2004-05માં વધીને 8.2% થયું. હવે બેકારીના પ્રમાણમાં સતત ઘટાડો એ થતો ગયો છે કે જેનું 2009-10માં ઘટાડો 6.6% થયું અને એનું પ્રમાણ 11-12માં ઘટીને 5.6% સુધી એ નીચું લાવી શક્યા, બધાને રોજગારી પ્રાપ્ત કરી શક્યા. પણ ભારતની જે ગ્રામીણ વસ્તી છે એમાં જે બેકારી છે, પ્રચ્છન્ન બેકારીનું પ્રમાણ વિશેષ જોવા. પોતે કામ કરે છે, ખેતીમાં રોકાયેલા હોય પણ
જણાની જરૂર હોય, 2 વ્યક્તિની જરૂર હોય, ત્યાં 4 જણા કામ કરતા હોય તો 2 છે એ પ્રચ્છન્ન બેકારી એ ધરાવતા હોય કે અમે કામ કરીએ, દુકાને જતા હોય 2 જણા હોય તો 2 વ્યક્તિ હોય તો એ કામ થઈ શકતું હોય ને એટલી જ આવક હોય. પાછા 2, 3 કે 4 એ દુકાનમાં કામ કરતા હોય, પરંતુ 2 ન હોય તો પણ એટલા જ ગ્રાહક આવશે, એટલું જ નફો થશે, એમ ખેતીમાં પણ એટલું જ ઉત્પાદન થશે. તો જે વધારાના રોકાયેલા છે પ્રચ્છન્ન બેકારી આપણે વધારે ભારત દેશમાં જોવા. માનવ વિકાસ એ 8મો મુદ્દો જોઈએ છેલ્લો કે ભારતીય લોકોનું જીવન ધોરણ વાસ્તવમાં જે લોકોનું જીવન ધોરણ છે વાસ્તવમાં વિશ્વના વિકસિત દેશોની સાપેક્ષમાં ખૂબ જ નીચું છે. આપણો માનવ વિકાસાંક છે એ ઘણો બધો ઓછો છે. એટલે સામાન્ય રીતે માનવ વિકાસાંક છે એના અહેવાલ કે જેની રચના સંયુક્ત રાષ્ટ્ર સંઘે કરેલી છે તે મુજબ સરેરાશ આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ માપદંડ અનુસાર એક માનવ વિકાસાંક તૈયાર કરવામાં આવે છે. હવે જે આ માનવ વિકાસાંક રજૂ કરતા અહેવાલને માનવ વિકાસ અહેવાલ કહે છે અને વર્ષ 2000ના માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતનો માનવ વિકાસાંક 0.463 હતો, જે સુધરીને 2013માં 0.586 એ આંક સાથે ભારતનો વિશ્વનો 187ના દેશમાંથી 136મો પ્રાપ્ત એ ક્રમ છે આપણે પ્રાપ્ત કર્યો હતો કે આપણે હજી માનવ વિકાસ કરવો જોઈએ એટલો થતો નથી. 1 થી 0ની વચ્ચે આ આંક મપાતો હોય છે, એટલે આપણને એ પોઈન્ટમાં એ આપે છે. એટલે આપણો જે 187 દેશ સાથે સરખામણી કરી તો આપણો 136મો ક્રમ આવે. એટલે આપણે માનવ વિકાસાંકની એટલે કે જેમાં આપણી આર્થિક સ્થિતિ ઘણું બધું જોવાય છે, એ આપણે આગળ જોશું. માનવ વિકાસાંક વિશે 12મામાં પણ થોડુંક ભણવાનું છે, તો એ વખતે વધારે માહિતી લઈશું. તો 8 મુદ્દા છે. ભારતમાં સ્વતંત્રતા પછી માથાદીઠ આવક, ખેતી, ઉદ્યોગ, સેવા ક્ષેત્ર, પછી વસ્તી, ગરીબી, બેકારી અને માનવ વિકાસાંક, આ 8 મુદ્દા આપણે વિગતવાર બરાબર વાંચજો. મેં તમને અમુક મુદ્દાનું થોડુંક વિશેષ સમજૂતી આપી, આથી પણ વધારે તમે સમજી ગયા હશો. અથવા તો ન સમજાયું હોય તો ફરી વારંવાર તમારી ટેક્સ્ટ બુક વાંચવાનો આગ્રહ રાખો અને ટેક્સ્ટ બુકની અંદર વિગતવાર આ તો હું અગત્યના મુદ્દા હોય એ લખીને તમને સમજાવવા પ્રયત્ન કરું છું. હવે વિકાસમાન ભારતીય અર્થતંત્રના જે લક્ષણો છે એ પણ આપણે સરસ રીતે 3 માર્ક માટે પૂછાય તો એના વિશે પણ આપણે વધારે ચર્ચા કરી પછી 8મા પાઠમાં જશું. એટલે 8મો પાઠ છે એ આર્થિક સુધારાઓ શું કરવા જોઈએ, જેમાં ખાનગીકરણ, વૈશ્વિકરણ એ આપણે જોવાનું છે. એ હવે પછીના પીરિયડમાં જોશું. હજી એક પીરિયડ આ 7મા પાઠનો છે.